હાલો ઉભો રે, બંધ ન કરતો, ઉભો રે, હું કહી દઉં પેલા. હાલો 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 હાલો, માઇક ચેક, હાલો, રેડી. કારણ શું? ઇન્ફોર્મ કરો ઉપર. ડન. ચાલો, ડબલ વોઇસ આવે છે. ના ભાઈ, રેડી જ છે ભાઈ. હાલો, હવે રિવાઇઝ કરી લઈએ. ત્રિકોણના અંગો છે, આપણે જોયા હતા 3 બાજુ 3 ખૂણા. સમરૂપ કોને કહેવાય? સમરૂપ ત્રિકોણો માટેની 2 શરત. અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. હા, લેક્ચર 2, 3 હું કરી દઈશ ભાઈ, ચેન્જ કરી દઈશ ભાઈ. તમે બધા ખોટી માથાકૂટ ના કરો ને. આમાં આપણે ભણવા માંડો ને, હું કરી દઈશ ચેન્જ. હું જોઈ લઈશ બેટા મારી રીતે. ત્રિકોણના સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો સમરૂપ ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ છે એ 3 ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. બીજું, ગઈકાલે આપણે 6.1 જોયો. 6.1 પ્રમેય જે છે, 6.1 એ તમને આશા છે કે આવડી ગયો હશે. અને મેં ડીપીપી માં બધી રીતે પૂછી લીધો હતો. હવે તમને મોઢે લખવાનું કે તો તમને આવડતું હોવો જોઈએ પ્રમેય 6.1. ભલે વાર લાગી ગઈકાલે સમજવામાં, પણ બોર્ડની પરીક્ષા સુધી હવે તમારે ચિંતા નહીં. ચલો, આજે આપણે પ્રમેય 6.2 જોવાના છે. પ્રમેય 6.2 એ પણ આપણે સાબિત કરીશું, શીખીશું. કમેન્ટ બંધ કરી દઈએ હવે. એકદમ કમેન્ટ બંધ. કમેન્ટ બંધ. ભાઈ, પ્રમેય 6.2 અત્યાર સુધી ન પૂછાતો, પણ હવે આપણે રિસ્ક નહીં લઈએ. એટલે ખાસ આ કોણ છે? માલી ભાર્ગવ. શાંતિ રાખો. આ વાત કરવાનું સ્ટેશન નથી. અહીંયાથી એડમિશન કેન્સલ થઈ જાય, બધું ખતમ થઈ જાય, પૈસા ભરેલા છે ઈ જાય. ભણવા માટે જ અહીંયા આવો છો એટલું યાદ રાખજો. જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, સાંભળો, જો કોઈ રેખા ત્રિકોણની 2 સમાન બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુની સમાંતર હોય છે. એટલે ત્રીજી બાજુની સમાંતર હોય છે તેવું સાબિત કરવાનું છે, આપેલી નથી. સાંભળજો, ત્રીજી બાજુને સમાંતર આપેલી નથી એવું આપણે સાબિત કરવાનું છે. ભાઈ ગવ્ય, અલા એ તને કાલ ખબર નથી પડી ભાઈ? હે, આમાં શું કીધું તમે? હા, શું કીધું તું તને ભાઈ? ગઈકાલના લેક્ચરમાં શું કીધું તમે? શું લખ્યું છે? સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરો તો વિધાન લખવાનું. વિધાન ન આપ્યું હોય તો લખવાનું. એવું મેં લેક્ચરમાં કીધું. રિધમ બેટા ક્યાંક
નેટવર્ક સારી જગ્યા આવતું એવું જગ્યા ફેરવીને જો, ચેક કરી જો. હાલો બધાને ધ્યાન અહીંયા. તો આપણે સમાંતર સાબિત કરવાની છે. નામકરણ હું કરી નાખું છું. આ એ બી સી એમ અને એન. પ્રમેય 6.2 એવું કે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. હવે પક્ષ શું છે અહીંયા જુઓ, કમેન્ટ બંધ. અહીં ત્રિકોણ એબીસી માં AM છેદમાં MB બરાબર AN છેદમાં NC આપેલ છે. એવું જ કીધું છે ને, બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપ્યું છે. કરી શકાય રૂચા દવે. ચાલો, આ થઈ ગયું પક્ષ. હવે સાધ્ય. સાધ્ય શું કરવાનું છે તો કે ત્રીજી બાજુને સમાંતર સાબિત કરવાની છે. કોણ તો કે MN. MN સમાંતર BC સાબિત કરવાનું છે. આર્ય ચોટે છે જો તો તઈને એક લેક્ચર ચાલુ કરો 10મા નો. હા હા, ચાલો કમેન્ટ બંધ. લા કમેન્ટ બંધ. શાંતિ, એકદમ શાંતિ. હવે આવે સાબિતી. સાંભળજો બધાનું ધ્યાન અહીંયા. આ સમાંતર આપેલી નથી, સમાંતર સાબિત કરવાની છે. તો આપણે અહીંયા અનિષ્ટાપતિની રીત વાપરીએ. અનિષ્ટાપતિ એટલે ઊંધું ધારીએ. તો અહીંયા ધારો કે રેખા એમ અને BC ને સમાંતર નથી. ધારો કે એવું આપણે ધારી લીધું. હવે તો સમાંતર હોય એવી ધારવી પડે ને. આ તો કહી દીધું MN છે એ સમાંતર નથી. તો આપણે એક રેખા એવી ધારીએ MT. એક રેખા આપણે એવી ધારીએ MT કે જે ધારો કે એ સમાંતર છે. MT રેખા એવી મતલબ રેખાખંડ એવો ધારીએ કે જે BC ને સમાંતર છે એવું ધારી લઈએ. ચાલો તો ધારો કે એ BC ને સમાંતર છે. ધારો કે AMT એ BC ને સમાંતર છે. હવે જો એ BC ને સમાંતર છે તો આપણે એની ઉપર પ્રમેય 6.1 લગાડી શકીએ. AM ના છેદમાં MB બરાબર AT ના છેદમાં TC. હા આપણે લગાડી શકીએ. ચોટે છે ઘડી ખમો, કમેન્ટ ભાઈ બંધ કરો. ઇશ્યુ છે? રેડી છે ભાઈ? જે લોકોને ચોટે છે કદાચ એનું નેટવર્ક થોડુંક વીક હશે, બરાબર. બાકી કોઈએ કમેન્ટ ન કરવી, બાકી બધાને રેગ્યુલર આવે છે.
કમેન્ટ બંધ એમ કીધું. તમારે કોઈએ ચોખવટ નથી કરવાની. બોલી લ્યો. હવે હા એમટી છે એ બીસી ને સમાંતર છે એવું ધાર્યું છે તો આપણે પ્રમેય 6.1 આરામથી લગાડી શકીએ, આરામથી દાંત કાઢતા કાઢતા લગાડી શકીએ. માટે એટીના છેદમાં ટીસી. આવું કેમ આવ્યું? તો કે પ્રમેય 6.1 પરથી. પણ આપણને એમ ના છેદમાં એમબી બરાબર એન ના છેદમાં એનસી આપેલું છે, પરંતુ તથા એમ ના છેદમાં એમબી બરાબર એન ના છેદમાં એનસી આપેલું છે. કેમ? ક્યાં આપ્યું છે? તો કે પક્ષમાં આપ્યું છે. ક્યાં આપ્યું છે? પક્ષમાં. હવે જો આને આપું હું સમીકરણ નંબર 1, આને આપું હું સમીકરણ નંબર 2. જુઓ તો એકમાં ડાબી બાજુ શું છે? એમ ના છેદમાં એમબી. બીજામાં ડાબી બાજુ શું છે? એમ ના છેદમાં એમબી. મતલબ કે ડાબી બાજુ જો સરખી હોય તો જમણી બાજુ સરખી કહી શકાય. મતલબ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. એક અને 2 ને સરખાવીએ તો શું લખી શકું હું? ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી લખું છું. પારેખ દ્રષ્ટિ આ સમાંતર નથી તો હું ડાયરેક્ટ અહીંયા એન ના છેદમાં એનસી નહીં લખું. સમાંતર હોય તો પ્રમેય 6.1 લગાડી શકું. એમટી છે એ સમાંતર ધાર્યું છે એટલે મેં પ્રમેય 6.1 લગાડ્યું. એટી ના છેદમાં ટીસી. સમજાણું દ્રષ્ટિ બેટા? અહીંયા મેં કેમ આ લખ્યું એટી ના છેદમાં ટીસી? કારણ કે એમટી છે એ આને બીસી ને સમાંતર ધાર્યું છે, જ્યારે એમએન છે સમાંતર નથી. એ તો આપણે લાવવાનું છે. ચલો હવે શું કરું છું? હવે ખાસ એક યોગ પ્રમાણ આવે. યોગ પ્રમાણ એટલે શું? બંને બાજુ 1 ઉમેરતા અથવા તો અંશનો અને છેદનો સરવાળો અંશમાં કરવાનો. અંશનો અને છેદનો સરવાળો અંશમાં કરો બે બાજુ બરાબરની બંને બાજુએ તો પણ કિંમતમાં કાંઈ ફરક ન પડે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. 1 ના છેદમાં 2 બરાબર, સાંભળજો 2 ના છેદમાં 4 છે. એક ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં 4 છે. આ બરાબર છે આપણું? ચલો ઠીક છે, હા સાચું છે. હવે જુઓ, હું આ અંશ અને છેદનો સરવાળો કરું એટલે આ કેટલા થઈ ગયા? 2 ને 1 3. એના છેદમાં શું થઈ ગયું? છેદ એમનેમ રહેવા દો 2. આ અંશ અને છેદનો સરવાળો કરું એટલે 4 ને 2 શું થઈ ગયા? 6. છેદ એમનેમ રહેવા દો 4. તો આનો કિંમત કેટલી થાય? 1.5. આની કિંમત પણ 1.5 જ થાય. અંશ અને છેદનો સરવાળો કરો, છેદને એમનેમ રહેવા દો. એ જ પ્રોસેસ આ બાજુ કરો, અંશ અને છેદનો સરવાળો કરો, છેદ એમનેમ રહેવા દો. તો આને કહેવાય યોગ પ્રમાણ. હવે આ જો ન સમજાય તો કાંઈ વાંધો નહીં. એ હકીકતમાં શું છે? બંને બાજુ 1 ઉમેરતા. બંને બાજુ 1 ઉમેરતા. હા, ઉમેરી શકું. બરાબરની બંને બાજુ હું કોઈ પણ વસ્તુ આ બાજુ જેટલી ઉમેરું છું
એટલી જ આ બાજુ ઉમેરું તો સમીકરણ છે એ બેલેન્સ રહે. આ બાજુ જેટલી બાદ કરું છું એટલી જ હું આ બાજુ બાદ કરું તો બે ત્રાજવું બેલેન્સ રહે. ચાલો બંને બાજુ એક ઉમેરું તો એ કંઈક આવું બનશે. એટી ના છેદમાં ટીસી પ્લસ 1 બરાબર એન ના છેદમાં એનસી પ્લસ 1. હા, એકાંતર પ્રમાણ કહેવાય. હવે જો આ 1 ઉમેરું ને એકાંતર પ્રમાણ. બેટા પ્રોસેસ છે ન્યાસા, એ પ્રોસેસ છે. એક કેમ ઉમેરવાના ને એ પ્રોસેસ છે, અને યોગ પ્રમાણ લીધું કહેવાય. કેમ એ આગળ જતા તમને ખબર પડશે. મારે શું સાબિત કરવું છે? આ ટી છે ને ઈ જ એન છે, ને એન છે ને ઈ જ ટી છે. સમજાય? જે ટી છે ને ઈ જ એન છે, ને એન છે ને ઈ જ ટી છે. હાલો હવે આ શું થઈ જાય? આગળ સાદુરૂપ આપું. એટી પ્લસ ટીસી, કારણ કે લસા લઈ લો તો ટીસી એકા ટીસી બે ના છેદમાં શું આવી ગયું? ટીસી. એન પ્લસ એનસી બે ના છેદમાં શું આવી ગયું? એનસી. લસા લીધો. ટીસી એકા ટીસી બે ના છેદમાં ટીસી, એનસી એકા એનસી બે ના છેદમાં એનસી. હવે આકૃતિમાં જુઓ, એટી વત્તા ટીસી શું થાય? આખું એસી. ફરીથી એટી વત્તા ટીસી આખું એસી. છેદમાં ટીસી એમ નમ રહેવા દો. એન વત્તા એનસી આકૃતિમાં જુઓ, એન વત્તા એનસી તો શું થાય? એસી છેદમાં એનસી. હવે આ એસી અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો શું થાય? ભાગાકારમાં. અથવા અથવા હું આમ કરું, આ ટીસી ને હું આ બાજુ લઈ જાઉં. આ ભાગાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, આ ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. હવે આ તો ઉડી ગયા. 1 બરાબર ટીસી ના છેદમાં એનસી, મતલબ કે એનસી બરાબર ટીસી થઈ ગયું. એટલે ગુણાકાર ભાગાકાર તમને નથી આવડતો ભાઈ? આ ટીસી છે ભાગાકારમાં, સામેની સાઈડ ગયું તો અહીં ટીસી ઉપર આવી ગયું. અહીં એસી અંશમાં છે, સામેની સાઈડ જાય તો છેદમાં. એસી એસી ઉડી ગયા એટલે એક થયા. એનસી ભાગાકારમાં હતા, એનસી એકા એસી, એનસી એટલે એનસી. હવે એનસી બરાબર ટીસી, મતલબ હવે આકૃતિમાં જુઓ, આકૃતિમાં જુઓ, એનસી અને ટીસી બે સરખા ક્યારે થાય? સાંભળજો, એનસી અને ટીસી એ બે સરખા ક્યારે થાય? જ્યારે એન અને ટી બે એક જ બિંદુ હોય ત્યારે. એનસી અને ટીસી એ બે માપ સરખા. હું એમ કહું કે એનસી છે એ 5 છે, ટીસી 5 છે, તો એ બે 5 ક્યારે માપ સરખા થાય? જ્યારે ટી અને એન એક જ બિંદુ હોય ત્યારે. તો આપણે આ તો લીધું હતું. એમટી સમાંતર બીસી તો લીધું હતું. હું આને આમ લખી શકું, એમટી ની જગ્યાએ ટી ની જગ્યાએ એન.
ચાલો એક ઉમેરતા પછીનું સમજાવો. વેરી ગુડ, બધાને ન્યા જ તકલીફ છે. એક ઉમેર્યા તો આને હું અહીં લસા લઈ લો, અહીં છેદમાં કોણ છે ભાઈ? અહીં એક, અહીં એક. આ એટી એકા એટી, ટીસી એકા ટીસી, એટલે એટી વત્તા ટીસી, ટીસી એકા ટીસી, પ્લેન ઉડાડ્યા. એન એકા એન, એનસી એકા એનસી, છેદમાં એનસી ગુણ્યા 1 એટલે એટી વત્તા ટીસી. આકૃતિ જુઓ તો એટી વત્તા ટીસી શું થાય? આખું એસી થાય. રીધમ મણિયાર, ટેકનિકલ ટીમને છે ને એ વસ્તુ તમારું જે છે ને એ સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરી દો. બરાબર, સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરી દો. ના, ડાયરેક્ટ નો ચાલે. એનસી બરાબર ટીસી ડાયરેક્ટ નો ચાલે, આ પ્રોસેસ કરવી જ પડે. એમ જોવા જાવ ને તો હું જો બુદ્ધિ તમને કહું ને, 1 અને 2 ને સરખાવો. એટી ના છેદમાં ટીસી બરાબર એન ના છેદમાં એનસી. એટી ના છેદમાં ટીસી બરાબર એન ના છેદમાં એનસી. આ બે ત્યારે જ શક્ય બને. આપણે એમ કહીએ આ બે ત્યારે જ શક્ય. આ બે તો હરખું છે, તો ટી અને એન બે સરખા હોય ન કહી શકાય. ન કહી શકાય, કારણ કે એટી નું આ ગુણોત્તર છે. આ 5 ના છેદમાં 10 હોય તો 20 ના છેદમાં 40 હોય. બે હરખા ન હોય. ગુણોત્તર તો તોય 1/2 જ આવે. એટલે આ જે પ્રોસેસ કરી ને મેં યોગ, આ જે 1 ઉમેરવા વાળી પ્રોસેસ કરવી જ પડે. એટલે પક્ષ નથી ખબર પડતી. અહીંયા શું કીધું છે કે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપ્યું છે. બે બાજુઓનું સમાન ગુણોત્તર એમ ના છેદમાં એબી બરાબર એન ના છેદમાં એનસી સમાન આપેલું છે. એ પક્ષ છે, જે વસ્તુ આપેલી છે. સાબિત શું કરવાનું છે? તો કે ત્રીજી બાજુને સમાંતર હોય એવું સાબિત કરવાનું છે. તો ત્રીજી બાજુને સમાંતર છે એવું સાબિત કરવાનું છે. એ આપણું સાધ્ય થઈ ગયું. યોગ પ્રમાણ કહેવાય એને, યોગ પ્રમાણ. જ્યાં +1 કર્યું ને એને એકાંતર પ્રમાણે કહેવાય ને યોગ પ્રમાણે કહેવાય. પણ એ આપણી ટેક્સ્ટબુકમાં નથી. ખાલી એટલું સમજો, બંને બાજુ એક ઉમેરતા. આ બધું જૂના સિલેબસમાં આવતું, યોગ વિયોગ ને એકાંતર ને એ બધું ટેક્સ્ટબુકમાં નથી. એ તમારે ખાલી એટલું સમજવાનું, બંને બાજુ એક ઉમેરતા. ભાઈ જો 6.2 બધા પ્રમેય હું કરાવીશ. અત્યાર સુધી હું 6.1 કરાવતો, 6.6 કરાવતો, 6.8 કરાવતો અને 6.9 કરાવતો. 4 પ્રમેય જ કરાવતો. પણ આ વખતે જેટલા પણ પ્રમેય છે ને બધા સાબિત કરાવીશ. ભલે વાર લાગે, કારણ કે આ વખતે રિસ્ક લેને કા નહીં. આપણે રિસ્ક નહીં લઈએ. અત્યાર સુધી મને ખબર હતી આ 4 માંથી જ પૂછાશે, તો હું બાકીના ન કરાવતો, એને હું સમજાવી દેતો. હા, ઇવન સોરી 6.7 પણ કરાવતો, 6.8 પણ કરાવતો, 6.9 5 પ્રમેય સાબિત કરાવતો. પણ હવે આ વખતે સાંભળજો મારી વાત, આ વખતે જેટલા પણ પ્રમેય છે એ બધા હું સાબિત કરાવીશ. ઓકે, બરાબર છે રીધમ? ઓકે, તો ખાસ વિદ્યાર્થીઓ સાબિતી એ બધી કરાવીશ. કેવું? ટેક્સ્ટબુકમાં જેટલા દાખલા, જેટલા ઉદાહરણ ને જેટલા પ્રમેય છે બધા કરાવીશ. બધા પ્રમેય નીકળી ગયા હોય તો અહીં રહ્યા 6.2 છે તો ખરા. અત્યાર સુધી હું બધા દાખલા કરાવતો જ, ખાલી પ્રમેય જ 5 કરાવતો. બાકી બધા દાખલા તો બધા હું કરાવતો જ. સાબિતી બધી રાઇડર ને બધું તો કરાવતો જ. આ વર્ષે કરાવવાનો જ છું. ચાલો હવે કમેન્ટ બંધ કરી દઈએ. કમેન્ટ બંધ, અહીં ભણવા માંડીએ. કમેન્ટ બંધ કરી દઈએ હાવ. બોલો, આકૃતિ જ નથી આમાં. આપણે દોરી નાખીએ, હાલો ને. જો કોઈ એક રેખા એબીસી ની બાજુ એબી અને એસી ને જો કે રેખા એબીસી
AB અને AC ના અનુક્રમે D અને E માં છેદે છે તથા BC ને સમાંતર છે. D છે એ BC ને સમાંતર છે. સાબિત કરો કે AD ના છેદમાં AB આખો કટકો, AE ના છેદમાં AC આખો કટકો. સાવ શાંતિથી અહીંયા ધ્યાન દેજો. ચાલો હવે અહીંયા જુઓ, ત્રિકોણ ABC માં હું આમ લખી શકું, અહીં ત્રિકોણ ABC માં D સમાંતર BC હોવાથી હું આમ લખી શકું. સાંભળજો છોકરો, બધાને ધ્યાન અહીંયા. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. પ્રમેય 6.1 પરથી. ચાલો, પટેલ નમન હેન્ડ રિટન નોટ્સ હવેથી નહીં મળે, એટલે કોઈએ મને હેન્ડ રિટન નોટ્સ નું ના પૂછવું. ક્લાસ નોટ્સ છે એ જ આપણી હેન્ડ રિટન નોટ્સ છે. એટલે હવે કોઈએ મને હેન્ડ રિટન નોટ્સ નું ના પૂછવું. આકૃતિ રકમ ઉપરથી ટેક્સ્ટ બુકમાં આપેલી જ હશે, આ તો મેં ભૂલથી મૂકવાની મુકાઈ ગઈ એટલે મેં દોરી નાખી. ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને કોઈ એક રેખા છે અનુક્રમે D, AB ને D અને AC ને E બિંદુમાં છેદે છે તથા BC ને સમાંતર છે. હવે મારે જોઈએ છે શું? ટાર્ગેટ આવો છે. AD ના છેદમાં AB, AD ના છેદમાં આખી બાજુ AB જોઈએ છે. AB જોઈતી હોય એનો મતલબ કે AD અને DB નો સરવાળો કરું તો AB થાય. AD અને DB નો સરવાળો કરું તો AB થાય, પણ એ મારે ક્યાં જોઈએ છે? છેદમાં જોઈએ છે, અંશમાં નથી જોઈતું. બરાબર? AD અને DB નો સરવાળો AB છે એ મારે છેદમાં જોઈએ છે. તો છેદમાં જોઈતું હોય તો આપણે જે +1 કરતા હતા, સાંભળો મારી વાત, +1 જે આપણે કરતા હતા તો એને અંશમાં સરવાળો મળતો હતો. તો પેલા શું કરવું પડશે? અંશમાં આને ઉપર લાવવા પડે. તો વ્યસ્ત કરી નાખીએ. હવે શું કરું છું જોજો, બંને બાજુ વ્યસ્ત કરતા તો થાય. બંને બાજુ વ્યસ્ત કરી શકાય, કોઈ ના ન પાડે. અંશ છેદ બદલાઈ નાખવાના, બે બાજુ કરું તો થઈ શકે. આ બધા નાના ધોરણના કન્સેપ્ટ છે, ખ્યાલ હોવો જોઈએ. હવે હું બંને બાજુ એક ઉમેરું. બંને બાજુ એક ઉમેરી દઉં. તો હવે પછી તો લસા લેવાના, હમણાં જ આગળ પ્રક્રિયા કરી એવી જ રીતે. DB વત્તા AD છેદમાં AD, EC વત્તા AE છેદમાં AE. હવે આકૃતિમાં જુઓ, DB વત્તા AD, DB અને AD નો સરવાળો શું થાય? AB છેદમાં AD. EC વત્તા AE, EC અને AE નો સરવાળો આખું AC છેદમાં AE. મારે જોઈએ શું? AD છેદમાં AB ઊંધું જોઈએ છે, અહીંયા AE છેદમાં AC ઊંધું જોઈએ છે. ફરી પાછું વ્યસ્ત લઈ લઈએ, જેવું હતું એમને કરી દઈએ. પહેલા વ્યસ્ત ના કરો ને તો ના થાય, તો +1 કરો ને તો ના થાય બેટા.
અહીંયા +1 કરો ને અહીંયા તો શું થાય? એડી વત્તા ડીબી, એડી વત્તા ડીબી, અને છેદમાં શું આવે? એડી આવે. અહીંયા છેદમાં શું આવે? એડી, સોરી ડીબી આવે. છેદમાં શું આવે? ડીબી. મારે આમાં ડીબી છે ક્યાંય? વ્યસ્ત પહેલી વાર ન લ્યો તો અહીં છેદમાં શું આવે? ડીબી. અહીં કે ડીબી છે? નહીં. અહીંયા છેદમાં શું છે? ઈસી. આમાં કે ઈસી છે? નહીં. એટલે મારે વ્યસ્ત કરવો પડ્યો. છેદમાં કોણ છે? અંશમાં એડી છે હાજર, પાછો એ ઈ હાજર છે. ક્યાં બીજું સ્ટેપ? અને તું બીજું સ્ટેપ નો ખબર પડી હે, એ દાખલો પૂરો થયા પછી પૂછાસ તો અત્યાર સુધી તે કર્યું હું બીજા સ્ટેપ પછી? હે ધ્રુવ, તને બીજું સ્ટેપ ન ખબર પડી તો એ દાખલો પૂરો થઈ ગયો પછી તું કે બીજું સમજાવો, તો પછી બાકીનું મારે ફરીથી સમજાવવાનું થાય ને. તો અચ્છા, આ સાઈડ બીજું, આ સાઈડ આમાં બીજું હું? ડીબી વત્તા એડી. આ આકૃતિમાં ખબર ન પડે, આ ડીબી વત્તા એડી તો થાય હું? આખું એબી. આ એબી. ઈસી વત્તા એઈ તો આખું શું થાય? એસી થાય. તો એસી પછી પાછું વ્યસ્ત કરી લીધું એટલે ઊંધું થઈ ગયું, જે જોતું તે મળી ગયું. કરવો પડે. કેવું જોઈએ છે હું? એ જો ને ટાર્ગેટ એલા ભાઈ. પટેલ નમન મતલબ કે પટેલ સની. કમેન્ટ બંધ કરી દો પેલા. હા કૃષ્ણાબેન મહેરા, હા હું થોડો ગુસ્સો કરું છું. પટેલ નમન મતલબ પટેલ સની. ગ્રેટ બેટા, તું સીધી રીતે નહીં માન. સરસ.
એટલે ઓય તું સાંભળસ, તું છે ને તું હકીકતમાં દુનિયા ઉપર બોજો. આ જે માણસ છે ને, આ જે માણસ એકદમ સાયકો ટાઈપ માણસ છે. તું નમન જે નામ ફેરવીને આવ્યો છો તું પેલા તો, અને મમ્મી પપ્પાએ છે ને તને જન્મ આપ્યો છે, માએ 9 મહિના પેટમાં તને ઉછેર્યો છે. એની તો શરમ ભર, એનું તો નાક રાખ, એની તો આબરૂ રાખ. 15 વર્ષના મોટા કર્યા એના તમે કઈ રીત છે તમારી? 4 ધોરણ પરચેસ કરે છોકરાઓ. આ જે છોકરો છે ને 4 ધોરણ 3 ધોરણ પરચેસ કરે, એના પૈસા આપે માત્ર ને માત્ર અણી કાઢવા માટે દરેક શિક્ષકોની. અને હવે આજે મેં એને બ્લોક કર્યો છે બધા ધોરણમાં, ઓલા નંબરથી 63 વાળા નંબરથી. તો આ બીજા નંબરથી એને અત્યારે આ રીતે ચાલુ કર્યું છે. વાહ બેટા, તને ઘરનું લોકેશન બતાવ્યું, મેં તને તારું લોકેશન બતાવીને કીધું કે આ તારું ઘર છે. બેટા, પોલીસની ગાડી આવતા હકીકતમાં અડધી કલાક થશે. હું આમ સારો માણસ છું, જ્યાં સુધી મારી સાથે કોઈ સારું રહે ત્યાં સુધી. બેટા, તમને નહીં ખબર હોય, તમને નહીં ખબર હોય દીકરાઓ, તમારું લોકેશન પણ અમારી પાસે હોય. તમારું ઘર ક્યાં છે ને એ અમને ખબર હોય, દરેક વિદ્યાર્થીનું. હા, બધા ક્લાસની ફી પે કરે. એટલે હું તમને કહું છું બે હાથ જોડીને કે ન્યુસન્સ મારી એપ્લિકેશનમાં તો ના ફેલાવતા પ્લીઝ. છે ક્યાં ગયો? હવે નહીં બોલે, કમેન્ટ બંધ. આ છોકરાને હું પર્સનલી જોઈશ. હવે હું મારી જાત ઉપર આવીશ. અત્યાર સુધી હું બહુ શાંતિથી બહુ સોબરલી વાત કરતો હતો. હજુ વાલી સાથે વાત નથી થતી. બોલ, મેં એક વખત એની મમ્મી સાથે વાત કરી હતી પણ ખબર નહીં, બહુ ધ્યાન ન દીધું. જો કે વાલીઓને ખબર હોય કે હવે આની કરતા તો પથ્થર જન્મો તો સારું હતું, એને અફસોસ થતો હોય. હા હા, ચાલો તમને આમાં આની ઉપરથી દાખલો પણ આવી શકે. આ કટકો આપ્યો હોય, આખી બાજુ આપી હોય,